ગામ લોદરા। આ ગામમાં શ્રી બ્રહ્માણી માં, શ્રી બાલા હનુમાન, શ્રી રામજી મંદિર તથા શ્રી મહાદેવ મંદિર આવેલા છે। શ્રી બલરામદાસજી મહારાજની સ્વપ્ન દ્વારા મળી આવેલ શ્રી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે। પંડ્યા પરિવારમાં બાપુ ઉતરાવા અંબોડ જવાનું હોય છે। ત્યાં સવા શેરની સુખડી, ઘીનો દીવો અને શ્રીફળ ચઢાવાય છે। જ્યારે ત્રિવેદી પરિવારમાં ગલતેશ્વર ત્યાંથી જ બાબરી ઉતરાવાય છે। કુટુંબના સાથે 13 બ્રાહ્મણ પહેલા જમાડાય છે અને પરિવારજનોને જમાડાય છે। છોકરીની લટ અંબોડથી પાણી લાવી લેવડાવાય છે અને સવા 5 શેરની સુખડી ધરાવાય છે। લગ્ન બાદ શ્રી મહાદેવ મંદિરે સોટીએ રવાડી છેડા છોડવામાં આવે છે। ત્રિવેદી પરિવારમાં સીમંત વખતે જાગવાવાના તથા શ્રી રાંદલમાને તેડાવવાના હોય છે। દરમિયાન પૂજન, ગરબા, આરતી થાય છે। સીમંત કર્યા બાદ પહેલા માતાજી વળાવી ત્યારબાદ વહુને વળાવાય છે। જો સીમંત વખતે અનુકૂળતા ના હોય તો ચાંદલાની બાધા જાગવાવે ત્યાં સુધી રાખી સીમંત કરાય છે। નવરાત્રિમાં આઠમનો ઉપવાસ રખાય છે। આ સિવાય આ ગામમાં અન્ય કોઈ રિવાજો નથી। આ ગામ તેના વિશેષ વ્યક્તિત્વો માટે પણ જાણીતું છે, જેમ કે સ્વર્ગસ્થ શ્રી નર્મદા શંકર પંડ્યા। તેઓએ ગામના જ્ઞાતિજનોમાં એક વડીલ તરીકે આગવી છાપ ધરાવતા હતા। ગામ તેમજ સમાજમાં દાતા તરીકેની આગવી છાપ ઊભી કરી। સામાજિક કાર્યોમાં સહાયરૂપ થયા। તેમના પુત્રોએ પણ એ પરંપરા ચાલુ રાખી। મિત્ર પરિવારના શુભેચ્છક સાથી રહી સહકાર આપી પ્રોત્સાહક રહ્યા છે। સ્વર્ગસ્થ શ્રી બેચરદાસ પારીખે જ્ઞાતિ માટે આપેલ સેવાઓને ક્યારેય ભૂલાય તેમ નથી। શ્રી અશ્વિનભાઈ ભાનુપ્રસાદ ત્રિવેદી કે જેઓ શ્રી માતંગી મંદિર સોલાની સ્થાપનામાં તેમજ મંદિરના ટ્રસ્ટી તરીકે હાલમાં પણ ફરજ બજાવી રહ્યા છે। તદુપરાંત અન્ય સંસ્થાઓને તેઓના કાર્યોમાં પ્રોત્સાહન આપી રહ્યા છે। મિત્ર પરિવારના શુભેચ્છક સાથી રહી સહકાર આપી પ્રોત્સાહક રહ્યા છે।